ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું કે તાજેતરમાં મિત્રો જે વિશ્વ ગ્રાહક દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવ્યો હતો। તો 15 માર્ચના દિવસે મિત્રો આપણે જે આ વિશ્વ ગ્રાહક દિવસ છે મિત્રો એની ઉજવણી કરીએ છીએ। તો મિત્રો ગ્રાહક અધિકારોને પ્રોત્સાહન આપવા માટે અને જે વ્યાજબી બજાર પ્રથા છે ને એની હિમાયતી કરવા માટે દર વર્ષે 15 માર્ચને આપણે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે મિત્રો ઉજવવામાં આવે છે। આ ઉપરાંત આપણે એને વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવીએ છીએ। તો મિત્રો જે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે મિત્રો એની થીમ શું છે તો કે ટકાઉ જીવનશૈલી તરફ ન્યાયી સંક્રમણ એ એની થીમ છે મિત્રો। તો થીમ યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો ગ્રાહકના અધિકારો અને જે પર્યાવરણીય સંરક્ષણને સુનિશ્ચિત કરતી વખતે ટકાઉ અને જે સ્વાસ્થ્ય પસંદગીઓની સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ ઉપરાંત મિત્રો સૌપ્રથમ જે વિશ્વભરમાં જે ગ્રાહક અધિકાર દિવસ છે મિત્રો એ 1983માં ઉજવવામાં આવ્યો હતો અને જે 15 માર્ચ 1962માં મિત્રો જે યુએસના પ્રમુખે જોન એફ કેનેડીના ભાષણથી મિત્રો પ્રેરિત થઈ 4 મૂળભૂત ગ્રાહક અધિકારોને મિત્રો માન્યતા આપવામાં આવી છે। એટલે કે ગ્રાહકને 4 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, જેમાં સલામતીનો અધિકાર છે, માહિતી મેળવવાનો અધિકાર છે, પસંદગીનો અધિકાર છે અને સંભાળવાનો અધિકાર છે। આ 4 અધિકારો મિત્રો જે 15 માર્ચ 1962માં જે યુએસના પ્રમુખે પોતાના ભાષણમાં મિત્રો દ્વારા માન્યતા આપી હતી। આગળનો ક્વેશ્ચન મિત્રો જીપીએસસી પોલીસ કોન્સ્ટેબલ બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શું છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમાંક શું છે તો ભારતનો ક્રમાંક છે મિત્રો 39મો। ઓકે, તો ડિટેલ જોઈશું એની આપણે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024 ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024ની વાત છે એ વિશ્વના દેશોને નવીનતા સક્ષમ મૂલ્યાંકન પરનો એક અહેવાલ છે જે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા મિત્રો પ્રકાશિત કરવામાં આવે છે। અને 2024માં મિત્રો ટોટલ 133 દેશોનો મિત્રો આ અહેવાલ હતો અર્થતંત્રનો। એમાં મિત્રો ભારત રહ્યો ને એનો ક્રમાંક 39મો મળ્યો છે। પછી જે હેલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે મિત્રો એમાં ભારતનો ક્રમાંક કેટલામો છે 2025મો। તો મિત્રો યાદ રાખજો 85મો છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે। અને હેલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમાંકે છે સિંગાપોર। કોણ છે? સિંગાપોર। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। ઈપીઆઈસી નંબરની સમસ્યાના કારણે મતદારોના ડુપ્લિકેશન અંગે કયા રાજ્યએ આક્ષેપો કર્યા છે તો મિત્રો પશ્ચિમ બંગાળ દ્વારા મિત્રો આક્ષેપ મૂકવામાં આવ્યા છે। તાજેતરમાં મિત્રો કયા મંત્રાલયે પીએમ યુવા 3.0 કાર્યક્રમ શરૂ કર્યો છે તો શિક્ષણ મંત્રાલય દ્વારા મિત્રો જે પીએમ યુવા 3.0 કાર્યક્રમ શરૂ કર્યો છે મિત્રો। શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 11 માર્ચ 2025ના રોજ પીએમ યુવા 3.0 જે યુવા લેખકોને માર્ગદર્શન આપવા માટે પ્રધાનમંત્રીએ યોજના શરૂ કરવામાં આવી છે। અને આ યોજના છે મિત્રો એની અમલીકરણ કોના દ્વારા કરવામાં આવશે તો નેશનલ બુક ટ્રસ્ટ અને જે ભારતનું જે શિક્ષણ મંત્રાલય હેઠળ મિત્રો આ જે યોજના છે પીએમ યુવા 3.0 એમનું અમલીકરણ કરવાનું છે મિત્રો। આગામી એક્ઝામમાં જો પીએમ યુવા જે 3.0 છે મિત્રો એમાંથી ક્વેશ્ચન આવે તો મિત્રો વિધાન બેઝ જ ક્વેશ્ચન નીકળશે, બરાબર। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે।
કોના દ્વારા અમલીકરણ કરશે? તો મિત્રો જે નેશનલ બુક ટ્રસ્ટ અને ભારતનું શિક્ષણ મંત્રાલય હેઠળ. ઓકે મિત્રો, આગળનો મિત્રો એનો ઉદ્દેશ શું છે? તો ઉદ્દેશ એવો છે કે યુવા અને ઉભરતા લેખકો જે 30 વર્ષથી ઓછી ઉંમરના ભારતમાં વાંચન, લેખન અને જે પુસ્તકોની સંસ્કૃતિ છે ને એને પ્રોત્સાહન આપવા માટે તાલીમ આપવાનો છે. તો મિત્રો આ યોજના શું છે કે જે યુવાઓ હોય 30 વર્ષથી નીચેના એમને મિત્રો કહેવાય ને કે તાલીમ આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ શું છે? તો કે રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય ડાયસ્પોરાનું યોગદાન, ભારતીય જ્ઞાન પ્રણાલી અને આધુનિક ભારતના જે નિર્માતાઓ છે મિત્રો એ ઉપર મિત્રો આ થીમ રાખવામાં આવી છે. હવે મિત્રો આ જે યોજના છે એના ઉદ્દેશો શું છે, મુખ્ય ઉદ્દેશો શું છે? તો આપણે એના ઉપર થોડોક પ્રકાશ પાડીશું. તો કે વાંચન, લેખન અને જે પુસ્તકોની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું, ભારતીય જે સાહિત્ય છે એને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો છે. પછી યુવા લેખકોને માર્ગદર્શન અને પ્રકાશનની તકો આપવાનું છે અને ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને જે રાષ્ટ્રીય વ્યક્તિઓ છે જે સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તો મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોજના છે, શાયદ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આમાંથી ક્વેશ્ચન આવશે મિત્રો તો વિધાન બેઝ ક્વેશ્ચન આવશે. ઓકે, વિદ્યાર્થીઓને સૌર ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે કઈ કંપનીએ મિત્રો ક્લબ એનર્જી ઇકો ક્રૂ પહેલ શરૂ કરી છે? તો મિત્રો જે ટાટા પાવર દ્વારા મિત્રો આ જે ક્લબ એનર્જી ઇકો ક્રૂ મિત્રો શરૂ કરવામાં આવ્યું છે. તો ટાટા પાવરે મિત્રો 24 શહેરોની 1000 જેટલી શાળાઓમાં 5 લાખ વિદ્યાર્થીઓને જે સૌર ઉર્જા અપનાવવા અંગે શિક્ષિત કરવાના ઉદ્દેશથી આ જે ક્લબ એનર્જી ઇકો ક્રૂ પહેલ શરૂ કરી છે. અને આ પહેલ જે PM સૂર્યઘર યોજના સાથે સુસંગત છે, જે છત ઉપર સૌર ઉર્જા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપે છે મિત્રો. અને આ ઉપરાંત જે લખનઉ, વારાણસી, કાનપુર જેવા મુખ્ય શહેરોને લક્ષ્ય બનાવી ટાટા પાવર વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવી રહ્યું છે મિત્રો. તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. આ ઉપરાંત તમે ડેલી કરંટ અફેરનો મિત્રો જે લેક્ચર છે એ તો તમને યુટ્યુબ ચેનલમાંથી મળી જશે. અને તમારે ડેલી કરંટ અફેરની ક્વિઝમાં જોડાવવું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને મંથલી કરંટ અફેરની PDF મળી રહે. ઓકે, અને તમારું રિવિઝન પણ થઈ જાય. આગળનો ક્વેશ્ચન છે કે કયા એરપોર્ટને સતત 7મા વર્ષે એશિયા સ્પેસિફિક શ્રેષ્ઠ એરપોર્ટ માટે પ્રતિષ્ઠિત ASQ એવોર્ડ જીત્યો છે? તો આંતરરાષ્ટ્રીય જે વિમાન મથક છે મિત્રો દિલ્હીનું, એને આ એવોર્ડ મળ્યો છે. તો GMR એટલે કે એરપોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા સંચાલિત નવી દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ એશિયા સ્પેસિફિક ક્ષેત્રમાં 40 મિલિયનથી વધુ મુસાફરો માટે શ્રેષ્ઠ એરપોર્ટ માટે એરપોર્ટ એક્સપિરિયન્સ એવોર્ડ 2024થી નવાજવામાં આવ્યું છે. કોને? દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને. અને મિત્રો આ એવોર્ડ ને એને સતત 7મા વર્ષે એરપોર્ટને આ પ્રતિષ્ઠા માન્યતા મળી છે, જે મિત્રો ગ્રાહકને સેવા, કાર્યકારી કાર્યક્ષમતા અને જે મુસાફરોના અનુભવને શ્રેષ્ઠતા પ્રત્યે તેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે મિત્રો ચોથી નો મની ફોર ટેરર કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો જે મ્યુનિક એમાં મિત્રો યોજાઈ હતી. તો આતંકવાદી ભંડોળનો સામનો કરવા માટે વૈશ્વિક પહેલને પર ધ્યાન કેન્દ્રિત કરતી ચોથી નો મની ફોર ટેરર કોન્ફરન્સ જે મ્યુનિકમાં યોજાઈ હતી. હવે મિત્રો તમને એક્ઝામમાં પૂછાય કે ચોથી નો મની ફોર ટેરર હે મિત્રો કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી નહીં, શું કરવા યોજવામાં આવી હતી,
એવું તમને પૂછાય તો તમારે યાદ રાખવાનું કે જે આતંકવાદી જે ભંડોળ છે ને એનો સામનો કરવા માટે મિત્રો આ જે કોન્ફરન્સ હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર. અને સ્થળ પૂછે તો તમારે યાદ રાખવાનું કે મ્યુનિક, અને આવૃત્તિ પૂછે તો 4થી. આટલું જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. આમાંથી વિધાન બેઝ ક્વેશ્ચન નીકળે ને તો આવું જ નીકળે. કઈ આવૃત્તિ હતી, ત્યાં 4ની જગ્યાએ 5મી કરેલી હોય, જગ્યા ચેન્જ કરી નાખી હોય અથવા ઉદ્દેશ ચેન્જ કર્યો હોય. બીજું કંઈ વિધાનમાં કે 10-15 કે 10-15 તો વિધાન એ મૂકવાના નહીં. વધીને વધી 3 મેલ છે ને 4 મેલ છે. એટલે જેટલું ઇમ્પોર્ટન્ટ હોય ને એટલું જ આપણે કરવાનું, બાકી કરવાની જરૂર નથી. કલાકના લેક્ચર જોવાની કાંઈ જ જરૂર નથી. તમે રોજ કલાકનો લેક્ચર જુઓ ને એમાંથી નોટ બનાવો ને તમે કરંટ અફેર રોજના 2 થી 2.5 કલાક બગાડો. એટલા કલાક બગાડવાની જરૂર છે જ નહીં, બરાબર. એટલે જે બી વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં હોય ને મિત્રો, તમને આવનારી એક્ઝામમાં 100% ફાયદો થશે આપણા કરંટ અફેરથી. ઓકે. STI જેવી એક્ઝામમાં મિત્રો જો 22 માર્કમાં એને આપણું 13 માર્કનું કરંટ અફેર પૂછાતું હોય, પછી ફેબ્રુઆરીમાં પેલી કોમન ફિલિમ્સ હતી મિત્રો, મેડિકલની હતી લગભગ, એમાં 10માંથી 9 માર્કનું પૂછાતું હોય તો ઇનફ છે ને મિત્રો. કોઈ બી કરંટ અફેર હોય, તમે મારું ફોલો કરતા હોય કે કોઈ બી એકેડમીનું ફોલો કરતા હોય, પણ તમને કરંટ અફેર 60થી 70% માર્ક કવર કરી આપે ને એટલે ઇનફ છે. પછી તમે એમ વિચારો કે હું 20 માર્કનું કરંટ અફેર આવવાનું હોય ને 20 માર્કનું પૂછાવવું પડે, એ તો ક્યારેય પોસિબલ જ નથી. કરંટ અફેરનો એક ક્રાઇટેરિયા હોય કે ભાઈ 20 માર્કનું કરંટ અફેર પૂછાય છે તો અમારે 7 કે 8 પ્રશ્નો વિધાન બેઝ પૂછવા, બાકીના 12 કે 10 ક્વેશ્ચનો રહ્યા ને 1 લાઇનર પૂછવા. તમારે જોવું હોય જોઈ લો. જે બી વિદ્યાર્થી મિત્રો STI DISOની એક્ઝામ આપતા હશે એમાં કરંટ અફેરનો પોર્શન રહ્યો ને 1 લાઇનર બેઝ જ હશે. 100 કે 7 ક્વેશ્ચન એવા હશે કે વિધાન બેઝ આવી જતા હશે. એમાં યોજના આવી જાય, વિજ્ઞાન ટેકનોલોજી આવી જાય વિધાનમાં. એટલે વિજ્ઞાન ટેકનોલોજી તો તમારા ડિટેલમાં કરવાનું જ. વિજ્ઞાન ટેકનોલોજીનો માર્ક નહીં જવા દેવાનો. હાવ નાનામાં નાનું મિશન હોય ને તો એને આપણે સિરિયસલી જ લેવાનું, તો જ તમને ફાયદો થશે. ઓકે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં G20 વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની પ્રથમ બેઠક ક્યાં કોણે યોજશે? તો મિત્રો દક્ષિણ આફ્રિકામાં યોજાવાની છે. તાજેતરમાં મિત્રો વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ ફિક્સ 2025નો મેડલ ટેબલ છે, એમાં કોણ ટોપ ઉપર રહ્યું છે? તો મિત્રો ભારત ટોપ ઉપર રહ્યું છે. મિત્રો નવી દિલ્હીમાં આયોજિત 12મી મિત્રો જે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ ફિક્સ 2025માં મિત્રો ભારતે કુલ રહ્યા ને 34 મેડલ સાથે મિત્રો ટેબલમાં ટોપ ઉપર રહ્યું છે. એમાં 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 49 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. અને આ પ્રથમ વખત ભારતીય આંતરરાષ્ટ્રીય જે પેરા એથ્લેટિક્સ છે એનું ઇવેન્ટનું આયોજન કર્યું હતું. અને હવે પછી 2028માં મિત્રો આનું આયોજન થવાનું છે. તાજેતરમાં મિત્રો 15મી જે હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો ઝારખંડ દ્વારા આ ખિતાબ જીતી લેવામાં આવ્યો છે. તાજેતરમાં મિત્રો વાર્ષિક સેન્ટ એથોન ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો હોય? તો શ્રીલંકામાં શરૂ થયો છે મિત્રો. તાજેતરમાં મિત્રો જે દેવ મુખર્જીનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ અભિનેતા હતા. કોણ હતું? અભિનેતા. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.